આજે સાંભળીએ જે અસહ મોંઘવારી વધી રહી છે અને ભાજપ સરકારની પાસે કોઈ પણ જ્ઞાન નથી જે મોંઘવારી ઘટાડી શકે અને વડાપ્રધાન દરજાના માણસો તરીકે જ્યારે બેઠા છે નરેન્દ્રભાઈ, ત્યારે નરેન્દ્રભાઈ એવી વાતો કરે કે લોકો એક વર્ષ સોનું ન લે, પેટ્રોલ ન વાપરે અને ભાજપના લોકો અને ભાજપના મંત્રીઓ, ભાજપના આગેવાનો પુષ્કળ પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો દુરુપયોગ કરે છે અને લોકોને આવી શિખામણ આપે છે કે ક્યાં મોઢે સારું લાગે. અત્યારે અલગ અલગ પોસ્ટર અને જેલ જેવું પ્રકૃતિ રાખી અને વિરોધ કરવામાં આવેલો છે, શું કહેશો? એ જેલ જેવું ને જે આ વિરોધમાં છીએ એ લોકોની જે દુવિધા છે, ખરેખર જે આ લોકો અત્યારે જેલમાં બંધ છે, લોકોની મોંઘવારી, અસહ મોંઘવારી છે અને કામ ધંધા, બેરોજગાર લોકોને કેમ પોતાના ઘરનું પૂરું કરવું એના અનુસંધાને અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું. કલેક્ટર ઓફિસે રેલી કાઢીને જવાના છો, શું કહેશો? કલેક્ટર ઓફિસે આજે અમે અહીંથી અમારી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો સહિત અમે આજ કલેક્ટરને આવેદનપત્ર જવાના છીએ કે તમે આ લોકોને, જે આમ લોકોની જનતાને જે આ વડાપ્રધાન આવી ફિઝુલ વાતો કરી અને ગુમરાહ કરે છે, તો પહેલાં તો એના કાર્યકરો, એના આગેવાનોને તમે જ્ઞાન દો કે જે ખોટો દુરુપયોગ પેટ્રોલ ડીઝલનો કરે છે એ બંધ કરે અને મોંઘવારીમાંથી લોકોને છુટકારો અપાવે.